મિત્રો, ભારતની વધતી તાકાત છે ને એ કોઈ દેશને ગમતી નથી. હાલમાં તમે ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન સાંભળ્યું હશે. તેમણે સ્પષ્ટપણે એપલના CEO ટીમ કુકને જણાવી દીધું છે કે યાર તમે આઈફોનનું નિર્માણ છે ને ભારતમાં ન કરો, કે યાર તમે હવે જે કંપની ચાઇનાથી ખસેડી અને ભારતમાં લઈ જવા માંગો છો, અમને એમાં કોઈ દિલચસ્પી નથી. એ ભારત પોતાનું ધ્યાન પોતે રાખી લે છે. તમે ત્યાં વેપાર વધારો નહીં, અમેરિકામાં જ પાછો વેપાર વધારો. એનું મતલબ એ ઈચ્છતો જ નથી કે ભારત આગળ વધે. મિત્રો, એણે જ ચાઇના સાથે ટેરિફ વોર શરૂ કર્યો અને હવે પોતાની નીતિને સોફ્ટ કરતો જાય છે અને જાહેર કરી દીધું છે કે યાર હવે ટેરિફ અમે ઘટાડીને ચાઇના સાથે વેપાર કરશું. અને એ જ અમેરિકા છે જે સિરિયાના રાષ્ટ્રપતિને પહેલાં તો મિત્રો આતંકવાદી જાહેર કર્યો હતો અને હવે એને સાઉદી અરેબિયામાં મળ્યા છે. એનો મિત્રો આમને ડબલ નીતિ થતી જાય છે. માત્ર ને માત્ર વેપારી છે ને વેપાર કરવા જ માંગે છે. આ ડોનાલ્ડ ટ્રમ્પ કે ચાઇના શું ઈચ્છતા હતા? બંને એ ઈચ્છતા હતા કે યાર યુદ્ધ હજી ચાલુ રહે. પરંતુ મિત્રો, ભારતે છે ને આમાં ખૂબ જ સમજદારી બતાવી અને એમને તો ચોખ્ખું ભારતવાળા કહી દીધું, ભાઈ અમે આતંકવાદીના ઠેકાણા ઉડાડવાના હતા, ઉડાવી નાખ્યા. હવે અમે બસ યુદ્ધ કરવા આગળ નથી માંગતા. એટલે આમને એવી ઈચ્છા હતી કે ભારત અને પાકિસ્તાન હજી યુદ્ધ કરે, હજી આમને નુકસાન જાય અને અમારો વેપાર થાય. મિત્રો, ભારતે છે ને ખરેખર સમજદારી વાળું કામ કર્યું છે. પોતાનો બદલો પણ લઈ લીધો અને યુદ્ધ વિરામ પણ કરી નાખ્યો.